નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ ચેનલ. આજે 14 ઓગસ્ટ 2026ને શુક્રવાર દેશ દુનિયામાં તાજા અને નાના મોટા સમાચાર. દેશના 15થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, અનેક વિસ્તારોમાં એલર્ટ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં ચોમાસું સક્રિય. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રાજ્યનો કુલ વરસાદ વાર્ષિક સરેરાશના 72 સુધી પહોંચ્યો. અમદાવાદના બોપલ ગુમામાં પાણી ભરાવાની સમસ્યા અંગે અમિત શાહે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ગુજરાતના ઈસાઈ શ્રમિકોને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં મફત સારવારનો લાભ મળશે. ગુજરાતમાં શ્રાવણ માસ શરૂ થતાં સોમનાથ સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી. ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મોટી સફળતા, સુરત વાપી વચ્ચે સિવિલ કામ પૂર્ણ. ગુજરાતમાં એસએઆઈના માત્ર 2 કેન્દ્ર હોવાના અહેવાલથી રમતગમત ક્ષેત્રે ચર્ચા. ચાંદીપુરા વાયરસથી ગુજરાતમાં 27 લોકોના મોત થયાનો સરકારી અહેવાલ સામે આવ્યો. ભારતમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન. પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે પર વડાપ્રધાન મોદીએ વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી. લખનૌમાં યોગી આદિત્યનાથ પાર્ટીશન સ્મૃતિ માર્ચનું નેતૃત્વ કરશે. સંસદના ચોમાસુ સત્રમાં રાજકીય ખેંચતાણ વચ્ચે અનેક મુદ્દે ભારે હોબાળો. અમિત શાહે ચોમાસુ સત્ર દરમિયાન પ્રથમ વખત લોકસભામાં હાજરી આપી. રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈને રાજકીય વિવાદ, ભાજપે આકરી પ્રતિક્રિયા આપી. રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર ફરી નિશાન સાધ્યું. નંદેડમાં શિરોમણી અકાલી દળના નેતા સુખબીર બાદલ પર હુમલો, આરોપી ઝડપાયો. મણિપુરની અખંડિતતા જાળવવી રાષ્ટ્રીય હિતમાં જરૂરી હોવાનું આર.કે. મેઘેને જણાવ્યું. વારાણસીમાં સ્વતંત્રતા દિવસ પૂર્વે તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો. દેશભરમાં 15 ઓગસ્ટની ઉજવણી માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી. રાજસ્થાન અને કેરળ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું. હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદ સાથે ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરાઈ. બંગાળની ખાડીમાં ખરાબ હવામાનને પગલે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ. કેટલાક વિસ્તારોમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ ભારે વરસાદનું એલર્ટ યથાવત. પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડમાં વરસાદને લઈને સાવચેતીની સૂચના. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચોમાસાની ગતિવિધિ તેજ બનવાની આગાહી. ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા. દેશના અનેક ભાગોમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદની આગાહી. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર સંપૂર્ણ નિયંત્રણના અમેરિકી દાવાને ફગાવ્યો. મધ્ય પૂર્વમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય ચિંતા વધી. આંતરરાષ્ટ્રીય બજારોમાં ભૂરાજકીય તણાવની અસર અંગે રોકાણકારોમાં ચિંતા. વિશ્વભરમાં ભારતના સ્વતંત્રતા દિવસ પૂર્વે ભારતીય સમુદાયોમાં ઉજવણીની તૈયારીઓ. ભારતીય ફૂટબોલ ટીમે ફિફા એશિયન કપમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો. WNBAમાં ઇન્ડિયાના ફીવર ટીમને લઈને ડ્રેસિંગ રૂમ વિવાદ ચર્ચામાં આવ્યો. રમતગમત ક્ષેત્રે ભારતીય ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયારીઓ તેજ. કયા વિસ્તારમાંથી સમાચાર જોવો છો? કોમેન્ટ કરજો અને ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, ફોલો અને શેર કરજો.